એક ગામ હતું જે અજાણ્યા ભયના સંકજામાં ફસાયું હતું. ગામની આસપાસનું જંગલ અચાનક અંધકારથી ઘેરાઈ ગયું હતું. એક એવો અંધકાર જેમાં ન તો સૂરજનો પ્રકાશ પહોંચતો ન ચાંદની. ગામલોકો ડરી ગયા હતા. બાળકો રડવા લાગ્યા અને વૃદ્ધો બોલી ઉઠ્યા, આ તો કોઈ દૈવી શાપ છે. ગામના એક નાનકડા બાળક નામે વીરુ શિવનો ભક્ત હતો. તે રોજ સવારે શિવલિંગ પર બીલીપત્ર ચડાવતો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતો. જ્યારે ગામમાં અંધકાર છવાયો ત્યારે વીરુએ નક્કી કર્યું કે તે શિવની શરણે જશે. ગામલોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. અરે વીરુ, આ અંધકારમાં તું ક્યાં જાય છે? રાક્ષસો ફરે છે. પણ વીરુએ કહ્યું, જ્યાં શિવ છે ત્યાં રાક્ષસોનું શું ચાલે? વીરુ એકલો હાથમાં એક નાનકડી મશાલ લઈ કૈલાસ તરફ ચાલવા લાગ્યો. રસ્તો ખડતાળ હતો અને અંધકાર એટલો ગાઢ હતો કે મશાલનો પ્રકાશ પણ ઝાંખો પડતો હતો. અચાનક એક ભયાનક અવાજ ગુંજ્યો. કોણ છે? આ મારું ક્ષેત્ર છે. એક વિશાળ રાક્ષસ જેની આંખો બળતી અગ્નિ જેવી હતી વીરુની સામે ઊભો હતો. વીરુ ડર્યો પણ તેણે હિંમત રાખી. તેણે શિવનું નામ લીધું અને કહ્યું, હું શિવનો દાસ છું. મને રોકવાની હિંમત છે? રાક્ષસ હસ્યો. હું અંધકારનો રાજા. તારા શિવ પણ મારી સામે નહીં ટકે. વીરુએ આંખો બંધ કરી અને ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો. તેનો અવાજ નાનો હતો પણ શુદ્ધ હતો. અચાનક કૈલાસ પર શિવની આંખો ખુલી. તેમના હૃદયમાં વીરુની ભક્તિનો નાદ ગુંજ્યો. શિવે તેમનું ડમરું ઉપાડ્યું અને એક જોરદાર નાદ કર્યો. ધમ ધમ ધમ. આ નાદથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. અંધક રાક્ષસ ગભરાઈ ગયો. શિવનો નાદ અંધકારને ચીરી રહ્યો હતો. અચાનક શિવ પોતે પ્રકટ થયા. તેમનું રૂપ ભવ્ય હતું. જટાઓમાં ચંદ્ર, હાથમાં ત્રિશૂળ અને નેત્રોમાં અગ્નિ. શિવે ત્રિશૂળ ઉગામ્યું અને એક જ ફટકારથી અંધકનો અંધકાર નાશ પામ્યો. જંગલમાં પ્રકાશ પાથરાયો અને ગામ ફરી ઝળહળી ઉઠ્યું. શિવે વીરુને આશીર્વાદ આપ્યા. તારી ભક્તિ એ મારી શક્તિ છે વીરુ. જ્યાં ભક્તનો શુદ્ધ અવાજ હોય ત્યાં હું હંમેશા હાજર છું. વીરુ ગામ પાછો ફર્યો અને ગામલોકોની આંખોમાં આશ્ચર્ય હતું.